દહેજના વજાપુરામાંથી ગેરકાયદેસર માટી ખનન કૌભાંડ ઝડપાયું. ટ્રક અને હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા. વાગરા તાલુકાના દહેજમાં આવેલા વજાપુર ગામે ગેરકાયદે રીતે મોટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમને મળી હતી. જેના પગલે સ્થળ પર દરોડા પાડી ટીમે એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ દહેજનો માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં બેફામ રીતે માટી અને રેતીનું ખનન કરાઈ રહ્યું છે, પણ ખાણ અને ખનિજ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થતા રહે છે. દહેજના વજાપુરા ગામે કેટલાક સંઘો ગેરકાયદે રીતે સાદી માટી ચોરી કરવાનો કારસ્તાન રચી રહ્યા છે. જેના પગલે ભરૂચના ભૂસ્તર શાસ્ત્રી નરેશ જાનીએ તેમની ટીમને સૂચના આપતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝરની ટીમ સાથે સ્થળ પર રેડ પાડી હતી. ટીમે સ્થળ પરથી એક હિટાચી મશીન તેમજ માટી ખનન કરતા અન્ય સાધનો તેમજ એક ટ્રકને પણ જપ્ત કરી હતી. ટીમે સ્થળ પર જીપીએસ પોઇન્ટના આધારે કેટલું ખનન કરાયું છે તેના ડેટા મેળવવાની કવાયત હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં માટી ચોરીનો આખો કારસો દહેજ ખાતે રહેતા કોઈ એક શખ્સે રચ્યો હોવાનું પણ આધારભૂત સૂત્રો થકી જાણવા માલુમ પડ્યું ન હતું. ભરૂચ ભૂસ્તર શાસ્ત્રી ટીમ જો આ જ રીતે દરેક જગ્યા પર ઉચિત રેડ કરે તો સરકારની નાકની નીચેથી ગેરકાયદેસર તેમજ રોયલ્ટી ચોરી કરતી કેટલીક એવી મોટી જે ટોળકીઓ છે એના પર્દાફાશ થઈ અને સરકારની તિજોરીઓનું પણ ભંડોળ ભરાઈ શકે એમ છે.